नमस्कार, डीएनएच न्यूज़ लाइन में आप सभी का हार्दिक स्वागत है। दमन में एक व्यक्ति ने दूसरे व्यक्ति की ली जान। संघ प्रदेश दमन में बीती रात को एक बड़ा मामला सामने आया। बताया जा रहा है कि दमन में एक व्यक्ति ने दूसरी व्यक्ति की जान ले ली है। इस घटना के बाद घटनास्थल पर पुलिस टीम पहुंची और पुलिस टीम ने आज मीडिया को इस मामले की पूरी जानकारी देते हुए क्या कहा, आइए सुनते हैं। इससे पहले अगर अभी तक आपने डीएनएच न्यूज़ लाइन चैनल को सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब कर लें, नोटिफिकेशन बेल आइकन को दबा दें ताकि दादरा नगर हवेली, दमन द्वीप एवं आसपास के सभी खबरों से हम आपको सबसे पहले रूबरू करवाता रहूं। धन्यवाद। एक माहिती मળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા। सूचना મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી। જેના અનુસંધાને દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી। હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે હત્યા કરવામાં આવી હતી। આરોપી મૂળ અત્યારે દમણનો જ છે। હાલ 7 તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો। અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેના કારણે એમને ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી।